સુરત શહેરના ઉન વિસ્તારમાં એસઆઈઆરની કામગીરી દરમિયાન એક અત્યંત ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે। વહીવટીતંત્રની ટીમો મતદારની ખરાઈ અને ઉન વિસ્તારમાં પહોંચી જ્યાં અંદાજે 50 જેટલા મકાનોમાં તાળા લાગી ગયા હોવાનું સામે આવ્યું છે। 500 મતદાતાઓ ગાયબ હતા અને ઘટનાને ગંભીરતાથી લઈ સુરતના સાંસદ મુકેશ દલાલે કલેક્ટરને પત્ર લખી તપાસની માંગ કરી છે। ચૂંટણી પંચના આદેશના મુજબ હાલમાં સ્પેશિયલ ઇન્ટરનલ રિવિઝનની કામગીરી ચાલી રહી છે, જેનો હેતુ બોગસ મતદારોને ગેરકાયદેસર રીતે યાદીમાં ઘૂસી ગયેલા તત્વોને દૂર કરવાનો છે। ઉન વિસ્તારમાં જેવી બીએલઓની ટીમો સક્રિય થઈ છે। સુરત સકડો લોકો ઘર છોડી ગાયબ થઈ ગયા હતા। સાંસદે કલેક્ટરને લખેલા પત્રમાં ઉન વિસ્તારની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે જો આ લોકો ભારતના કાયદેસરના નાગરિક અને સાચા મતદારો હોય તો તેમને તપાસથી ડરવાની શું જરૂર હતી। 50 ઘરોમાં એકસાથે તાળા લગાવવા એ સાબિત કરે છે કે અહીં કંઈક રંધાઈ રહ્યું છે। આ લોકો હવામાં ઉગડી ગયા નથી, તેમની પાછળ કોઈ મોટું નેક્સસ હોઈ શકે છે। પત્ર લખ્યું છે, શું છે હકીકત? એસઆર મુદ્દે જ્યારે કામગીરી મતદાર નોંધણી કરી રહ્યા હતા ત્યારે એક વિસ્તારમાંથી 500થી વધુ લોકો ઘરને તાળા મારીને ચાલ્યા ગયા છે। તે બાબત મારા ધ્યાન પર આવતા મેં કલેક્ટરશ્રી અને કમિશનરશ્રી તરફથી તપાસની માંગણી કરી છે કે જો આ લોકો ભારત દેશના નાગરિક હોય તો શા માટે લોકો ઘરને તાળા મારીને ચાલી ગયા છે। આથી તમે તપાસ કરો કે જો આ લોકોનો કોઈ ગુનાહિત ભૂતકાળ હોય તો તે લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, કેમ કે આ ઘૂસપેઠ થયા, આ બાંગ્લાદેશી ઘૂસપેઠિયા સુરત શહેરની, ગુજરાત રાજ્ય, દેશની શાંતિ સલામતી માટે ખૂબ મોટો પડકાર છે એવું મારું સ્પષ્ટ માનવું છે।